સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત ઉતર્યા પ્રચાર મેદાનમાં। સિદ્ધપુર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા વિસ્તારમાં રૂબરૂ મળીને મતદારોને રીઝવવાના પ્રયાસ કર્યા। ડોર ટુ ડોર જઈને નાગરિકોને ભાજપને મત આપવા માટે અપીલ કરી। સાથે જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। તો સિદ્ધપુરમાં થયેલા અત્યાર સુધી થયેલા વિકાસ કામો પણ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ કર્યા। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અમારા ઉમેદવારોને લઈને અમે નીકળ્યા છીએ। હંમેશા ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે કે સૌથી પહેલાં રાષ્ટ્ર અને રાષ્ટ્ર પછી પક્ષ અને પક્ષ પછી વ્યક્તિ, એ પ્રકારની વિચારધારા સાથે લોકોનો વિકાસ એ જ માત્ર મંત્ર છે અને મંત્રથી છેલ્લા 30 વર્ષથી આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। ઇતિહાસમાં કહી શકાય કે 162 સીટોથી ધરાવતું આ ગુજરાત વિધાનસભા તમામ જિલ્લા પંચાયતો, તમામ તાલુકા પંચાયતો, મહાનગરો, નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીની હતી। આવનાર સમયમાં જ્યારે ચૂંટણીઓ આવી છે ત્યારે હું ચોક્કસ કહું છું, તમે જોયો છે લોકોનો ઉત્સાહ, એ ઉત્સાહથી પાટણ જિલ્લાની અંદર જિલ્લા પંચાયત ગઈ ફેર કરતાં વધારે સીટોથી બનવાની છે।